અત્યાર સુધી રાજ્યો અને દેશો વચ્ચે વેપારના અનુસંધાનમાં એમઓયુ સાઇન કરવામાં આવતા હતા, પરંતુ ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ જિલ્લા પંચાયત અને સાબરકાંઠા જિલ્લા પંચાયત વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે અને એ પણ કોઈ વેપાર ધંધા માટે નહીં પણ ગામડાઓના વિકાસ માટે એમઓયુ સાઇન કરાયા છે। આકોદરા દેશનું પ્રથમ ડિજિટલ ગામ, શ્રેષ્ઠ આદર્શ ગામ પૂંસરી, દેશનો પ્રથમ વાઈફાઈ તાલુકો, સૌથી પહેલી એનિમલ હોસ્ટેલ। આ તમામ ખાસિયતો સાબરકાંઠા જિલ્લાની છે। ગુજરાતમાં હર હંમેશ નવી પહેલ કરવામાં અગ્રેસર રહેનારા સાબરકાંઠાના ગામડાઓમાં કરાયેલા નવતર પ્રયોગને કારણે આજે ગામડાઓની સામે શહેરો ફિક્કા પડી રહ્યા છે। ત્યારે હવે આ જ પ્રકારની સુવિધાઓ અમદાવાદ જિલ્લામાં કરવા માટે અમદાવાદ જિલ્લા પંચાયતે કમર કસી છે। સુવિધાઓ ઊભી કરવા માટે વહીવટી તંત્રએ પ્રોજેક્ટ્સ તૈયાર કરવા પડતા હોય છે અને એનો સીધો બોજો સરકારી તિજોરી પર પડતો હોય છે। ત્યારે હવે આ બોજ ઘટાડવા માટે સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લા પંચાયતે વિકાસ માટે એમઓયુ સાઇન કર્યા છે। આની આ વસ્તુ ફરી પાછી અમારે રિપીટ કરવી એના કરતાં અહીંયા જે વસ્તુ જે પ્રોજેક્ટ તૈયાર છે એ બધી જ સરકારી પ્રોસિજરમાંથી પસાર થઈ ગયા છે, તો એ હંમેશા એને અપનાવવા માટે એટલે આ જે છે અમારે નોલેજ શેરિંગ, પ્રોસિજર શેરિંગ, કેપેસિટી બિલ્ડિંગ અને ઇન્ટરેક્શન સતત અને કઈ રીતે સસ્ટેનેબલ રૂરલ ડેવલપમેન્ટ કરવું અને વિકાસની પ્રવાહમાં બધા જને કેમ સામેલ કરવા, વિકાસની જે ધારા છે એમાં તમામ વર્ગને સામેલ કરી અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું એક મોડેલ કરવા માટે અમે સાબરકાંઠા સાથે એમઓયુ કર્યું છે। આ અમદાવાદ અને સાબરકાંઠા બંને જિલ્લા પંચાયતના કર્મચારીઓ વચ્ચે સંકલન કરીને બંને જિલ્લાના ગામડાઓ અને તાલુકાઓ વચ્ચે પણ એમઓયુ કરવામાં આવશે અને જેમાં પંચાયતોના દરેક વિભાગોને આવરી લેવાશે અને આ વિભાગો દ્વારા જે વિકાસના કામો થયા છે તે વિકાસના કામોની માહિતી અમદાવાદના ગામોમાં અપાશે। કોઈ આરોગ્યમાં કર્યું હોય, કોઈ શિક્ષણમાં કર્યું હોય, કોઈએ વાઈફાઈ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સીસીટીવીમાં કર્યું હોય અને કોઈક એવા ગામ પંચાયતો મોડલ પણ હોય, આ ગ્રામ પંચાયતમાંથી એમને જે પણ સોલિડ વેસ્ટ એવા જે કામો કર્યા છે એના બીજા ગામોમાં પણ અમલીકરણ કરાવી એનાથી જે પ્રશ્નો ઊભું થાય છે એને હલ કરાવી વધુમાં વધુ વ્યાપમાં આવા સારા કામો થાય એના માટે એકબીજાની અરસપરસ વાતચીત, માહિતી અને સંચાલન થઈ શકે। હાલમાં તો આ બંને જિલ્લાના અધિકારીઓ એમઓયુ કરીને વિકાસના આદાન પ્રદાનની વાતો કરી રહ્યા છે અને વિકાસ સાથે સગવડોના બ્યુગલો વગાડી રહ્યા છે। ત્યારે સાચા અર્થમાં વિકાસ કેટલો, કેવો અને ક્યારે થાય છે તે તો હવે સમય જ બતાવશે। क्षितिज रूपाली, GSTV, हिम्मतनगर।